या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે વાલા બાળકો, મજામાં ને? આપણે પર્યાવરણ વિષયની અંદર આપણો પાઠ 13 આપણે ચલાવીએ છીએ, આપણી લાગણીઓની ભાગીદારી. તેમાં આપણે પાના નંબર 92 સુધીની પ્રવૃત્તિઓ કરી ગયા. હવે આપણે એના પછીની પ્રવૃત્તિઓ કરવાની છે. એમાં છે આપણે આટલા સવાલ જવાબ જોઈ ગયા, પછી છે કે યાદ કરો અને કહો કે શું તમારા કુટુંબના સભ્યોમાં એવું છે જે સાંભળી, બોલી કે જોઈ ન શકતા હોય? આવી કોઈ વ્યક્તિઓને તમે જાણો છો? તેઓને તેમના કામમાં લોકો કેવી રીતે મદદ કરે છે તે આપણે જોઈ ગયા. પછી તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે. તેઓ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે. તેઓ કેવી રીતે તેમના કામ કરી શકે તે સમજવા તમારી આંખો બંધ કરો અને આ રમત રમો. તો આપણે પણ રમત રમવાની છે બાળકો. આપણે પણ આંખે પાટો બાંધવાનો છે. જો તમારા ઘરમાં તમારે આંખે પાટો બાંધવાનો અને તમારા ઘરમાં જે વસ્તુ હોય ને તેને ઓળખવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. એટલે આપણને ખબર પડે કે રવિભાઈને કઈ રીતે એ લોકો પોતાના જીવન વ્યવહારમાં બધી વસ્તુઓનો ઉપયોગ કઈ રીતે કરી શકતા હશે, કેવી રીતે ચાલી શકતા હશે, બધે એક ઠેકાણેથી બીજી જગ્યાએ જવા માટે કેવી રીતે જઈ શકતા હશે. આપણે પણ આંખે પાટો બાંધવાનો છે અને આપણા ઘરમાં જે વસ્તુઓ હોય તેનો ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. તો રવિભાઈ કઈ રીતે પોતાનું કામ કરી શકતા હોય તેના માટે આપણે પણ એક પ્રવૃત્તિ કરવાની છે, જેમ કે આંખે પાટા. એમાં કઈ રીતની પ્રવૃત્તિઓ છે જો બાળકો, આપણને પણ મજા આવશે. જૂથમાં કોઈ એક બાળકને આંખે પાટા બાંધી દો. એક પછી એક બીજા બાળકો તેની સામે શાંતિથી આવશે. આંખે પાટા બાંધેલ બાળકે બીજા બાળકોને સ્પર્શ કરીને કોણ છે તે કહેવાનું છે. કોઈ પણ અવાજ ન થાય ને તેનું ધ્યાન રાખો. જો બાળકો, તમે બધા અત્યારે તો વિદ્યાલય શરૂ હોત તો આપણને કેવી મજા આવત, કેટલી બધી પ્રવૃત્તિઓ છે તે કરવાની કેવી મજા પડત. પણ અત્યારે વિદ્યાલય શરૂ નથી, એટલે આ પ્રવૃત્તિ તમારે ઘરે જાતે કરવાની છે. તમારા મિત્ર બધા ભેગા મળવાનું અને તમારે શું કરવાનું, કાં તો આજુબાજુમાં તમારા નાના ભાઈ બહેન હોય, એવી રીતે હોય કે આજુબાજુમાં બીજા નાના તમારા મિત્ર રહેતા હોય તમારા જેવડા, એ લોકોએ બધા ભેગા થઈ જવાનું અને એક મિત્રના એના પર તમારે આંખે પાટો બાંધવાનો. એક મિત્રના આંખે પાટો બાંધવાનો અને પછી બીજી વ્યક્તિ એની સામે આવે અને તમારે એને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. એ રીતે આપણે જોવાનું છે કે રવિભાઈ કઈ રીતે બીજાને ઓળખતા હશે. તો આવી પ્રવૃત્તિ કરવાની તમને ખૂબ જ મજા પડશે. એટલે આપણને ખબર પડશે કે રવિભાઈને તેમના જીવનમાં કઈ રીતે તેઓ એમની મુશ્કેલીઓનો સામનો કરે છે. આ રીતે બીજા બાળકોને પણ એક પછી એક આંખે પાટો બાંધવાનો. દરેક બાળકને સ્પર્શ કરી બીજું બાળક કોણ છે તેનું અનુમાન કરવાનું કહેવાનું. બાળકો, આપણે આંખે પાટો બાંધીએ ને પછી સામેની વ્યક્તિને સ્પર્શ કરીને આપણે કહી શકવાનું છે કે સામેની વ્યક્તિ કોણ છે. આપણે તેમના હલનચલન ઉપરથી કહી શકીએ, તે તો આપણને ખબર પડી જાય. પછી સામેની વ્યક્તિને સ્પર્શ કરીને આપણને ખબર પડી જાય. પછી સામેની વ્યક્તિ કોઈ પરફ્યુમ લગાવતી હોય કે માથામાં કોઈ એવું તેલ લગાવતા હોય કે એવો કોઈ પાવડર લગાવતા હોય કે એવી સુગંધની મદદથી પણ સામેની વ્યક્તિને આપણે ઓળખી શકીએ છીએ. બાજુની પ્રવૃત્તિ જોઈએ કે ચર્ચા કરો અને કહો. કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે? આ રમત પણ જાતે રમવાની છે. તમે કેટલા બાળકો તમારામાંથી એક બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે તે તમારી મૂલ્યાંકનના આધારથી લખવાનું. મેં 3 લખેલા છે. કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને જ ઓળખી શકે છે? જો સ્પર્શ દ્વારામાં મેં 3 લખ્યા. સાંભળીને આપણે ઓળખી શકતા હોઈએ, જેમ કે આપણને બધાનો અવાજ ખબર હોય આપણા ઘરે, જેમ કે મમ્મીનો અવાજ કેવો હોય, તમારા મિત્રનો અવાજ કેવો હોય, એટલે
જો સાંભળીને ઓળખી શકતા હોય તેમાં મેં 5 વ્યક્તિ લખેલા છે. પછી સામેની વ્યક્તિને ઓળખવા તમને આ બેમાંથી શું સરળ લાગે છે? તો આપણે સ્પર્શ દ્વારા તો આપણને ઓછી ખબર પડે, પણ આ બેમાંથી આપણને અવાજથી ઓળખવું સરળ લાગે છે, કારણ કે આપણે એકબીજાના અવાજોને કાયમ સાંભળતા હોઈએ એટલે આપણને અવાજથી ઓળખવું સરળ લાગે છે. નીચેની પ્રવૃત્તિ વિચારો અને કહો. બાળકો, આ જે વિચારો અને કહોના સવાલ જવાબ છે તમારે વિષયની નોટબુકમાં જ લખવાના છે. અત્યારે હું આ બાજુમાં લખેલા છે તમને, પણ તમારે વિષયની નોટબુકમાં અને આખા વાક્યમાં સુંદર અક્ષરે લખવાના છે. તમારા મોંમાં કેટલા દાંત છે? બાળકો, તમે હજી 3જા ધોરણમાં ભણો છો, તમારા મોઢામાં કેટલા દાંત છે? તો આશરે આપણા મોઢામાં 20 થી 25 દાંત હોઈ શકે. વર્ગમાં કાં તો તમારે ગણી અને તમારે લખવાના છે. આમ તો આપણા દાંતો કેટલા હોય છે? 32 હોય છે, પણ અત્યારે કોઈનો દાંત પડી ગયો, કેવી રીતે ઘણી બધી મુશ્કેલી હોય, એટલે આપણા મોઢામાં કેટલા દાંત હોય છે? તો આપણે 20 લખવાના, કે એનાથી વધારે પણ લખી શકો, તમે ગણતરી પ્રમાણે લખી શકો. વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? આપણે તો અત્યારે શાળા ચાલુ નથી એટલે તમારા મિત્રને ખબર પડી જાય કોના દાંત વધારે છે, એ રીતે તમારે લખવાનું છે. પછી તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો? બાળકો, સ્પર્શ દ્વારા તો આપણે એવી કેટલી વસ્તુઓ ઓળખી શકીએ, જેમ કે મોબાઈલ ફોન છે, ફર્નિચર છે આપણા ઘરમાં, પછી પેન્સિલ છે, રબર છે, પછી કોઈ ખાવાની વસ્તુઓ એટલે કે ખોરાક છે, આપણી સાયકલ છે કે છોડવું છે, એવી કોઈક નિર્જીવ વસ્તુ હોય ને આપણા ઘરે, તેને બાળકો આપણે સ્પર્શ દ્વારા ઓળખી શકીએ છીએ. પણ સજીવ વસ્તુઓને આપણે સ્પર્શ દ્વારા આપણને ઓળખવી મુશ્કેલ બને છે. સજીવ વસ્તુઓને તો આપણે તેમના અવાજ દ્વારા જ ઓળખી શકીએ છીએ. એટલે નિર્જીવ વસ્તુઓને આપણે સ્પર્શ દ્વારા આવી રીતે ઓળખવાનો આપણને સરળ લાગે છે. પછી કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? ચાલવાના અવાજ દ્વારા તો બાળકો આપણે કેને ઓળખી શકીએ? જેમ કે આપણા ઘરમાં આપણા મમ્મી હોય, પપ્પા હોય, પછી દાદા દાદી હોય કે મોટી બહેન હોય, આપણા ઘરની વ્યક્તિઓને આપણે ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકીએ છીએ. તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે એ અનુમાન કરી શકો છો? તો એમાં આપણે કહી દઈએ કે હા, કારણ કે આપણા ઘરમાં એવી કોઈ વ્યક્તિ હોય, જેમ કે આપણી મમ્મી હોય, તે અલગ પ્રકારનો પાવડર લગાવતી હોય મોઢા પર, તો એનો સ્મેલ આવી જાય, કે અલગ પ્રકારનું પરફ્યુમ લગાવતી હોય મોટી બેન, તો એની આપણને સ્મેલ આવી જાય, તો આપણને ખબર પડી જાય કે તે વ્યક્તિ કોણ છે. એટલે આપણે આંખો બંધ કરો અને તો પણ તેમના અવાજ આંખો એવી કોઈ વ્યક્તિ આપણી નજીક હોય, આંખો આપણે જેને આંખો તો તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિને એવી રીતે તમે ઓળખી શકો. કેમ કે તમારી મોટી બેન કે મમ્મી એ કઈ રીતનું પાવડર કે પરફ્યુમનો ઉપયોગ કરતી હોય તે આપણને ખબર હોય છે. પછી પપ્પા એવી રીતે કંઈક લગાવતા હોય, માથામાં એવી રીતે સુગંધી તેલ લગાવતા હોય, તો તેને પણ આપણે એવી રીતે ઓળખી શકીએ છીએ. પછી તમારી આંખો બંધ કરો અને સાંભળો, તમને કયો અવાજ સંભળાય છે? જો આપણે આંખો બંધ કરીએ અને અવાજ સાંભળવાની વાત કરીએ તો બાળકો આપણને તો પક્ષીઓના કલરવનો અવાજ ખબર પડી જાય. પછી વાહનોનો અવાજ હોય, વાહનોના હોર્નનો અવાજ, જેમ કે આપણા પપ્પાને બાઇક હોય કે કાર હોય કે તે આવતા હોય તો આપણને એના હોર્ન દ્વારા ખબર પડી જાય કે શું શેનો અવાજ છે. પછી રસોડામાં વાસણોનો અવાજ હોય તે પણ આપણને ખબર પડી જાય. પછી આપણા ઘરમાં દાદા દાદી હોય, તેમની લાકડી હોય, તો એ લાકડીનો અવાજ પણ આપણને આંખે બંધ હોય તો પણ આપણને ખબર પડી જાય. પછી આપણી મોટી બહેન હોય, તે કોઈ ઝાંઝર પહેરેલા હોય તો તેની ઝાંઝરનો અવાજ પણ આપણે ખબર પડી જાય છે. તો આપણે આંખો બંધ હોય તો આપણે આવા ઘણા બધા અવાજો આપણને ખબર પડી જાય, જેમ કે પક્ષીઓનો કલરવ છે, વાહનોનો હોર્ન છે, રસોડાના વાસણનો અવાજ છે, દાદીમાની લાકડી હોય કે દાદાની લાકડી હોય કે મોટી બહેનને ઝાંઝરીનો અવાજ હોય. તો એવી જ રીતે આપણે તેઓના અવાજ પારખી શકીએ છીએ. તો આ સવાલના જવાબ બાળકો તમારે નોટબુકની અંદર બાજુમાં લખવાના નથી, નોટબુકની અંદર સુંદર અક્ષરે અને આખા વાક્યમાં લખવાના છે. પછી જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની અને લખવાની એક વિશેષ રીત છે, તેને આપણે કહીએ છીએ બ્રેલ લિપિ. તે જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓ
ની હારથી લખેલી હોય છે. બ્રેલ લિપિ આ ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. જે લોકો જેમ કે રવિભાઈ જોઈ શકતા નથી ને, તો મેં તમને આગળ પણ વાત કરેલી હતી બાળકો, તેમના માટે એક અલગ પ્રકારની લિપિ હોય છે વાંચવાનું. આવું નથી હોતું, આવું તે લોકો વાંચી ન શકે, પણ ટપકાવાળી હોય છે. 6 ટપકા હોય છે, તે ઉપસેલા હોય છે. એ ઉપસેલા ટપકા ઉપર તેઓ હાથ ફેરવે ને, એટલે એના દ્વારા તેઓ વાંચી શકે છે. તો એ બ્રેલ લિપિ હું તમને તે બ્રેલ લિપિ કોણે લખી છે આપણે તેનો ફોટો પણ જોઈ ગયા છે, અને એની કેવી રીતે લખાય, જેમ કે કક્કો છે, ABCD છે, એ પછી 1 2 છે, એ પણ કઈ રીતે એમના ઉપસેલા અક્ષરો છે મેં તમને ફોટા દ્વારા બતાવ્યું જ છે. પછી આટલું કરો જોયા વગર ઓળખાવવું મુશ્કેલ છે કે સરળ છે, તેના માટે પણ મેં તમને આકારો મોકલેલા જ છે. જેની પ્રવૃત્તિ છે જુઓ બાળકો, એ પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે કે જોયા વગર આપણે કેવી રીતે આકાર ઓળખવો મુશ્કેલ છે કે સરળ તે જોઈ લઈએ. એક કાચ પેપર લેવાનું, તેની ઉપર જાડું ઊન અથવા જાડો દોરો દબાવી આકાર બનાવો. આ આકાર ઉપર મિત્રને આંખો બંધ કરી કાગળ ઉપર હાથ ફેરવવા કહો. આ રીતે આકાર ઓળખવો સરળ મુશ્કેલ છે કે સરળ તમારા મિત્રને પૂછવાનું. જેમ કે બાળકો અહીંયા જો મેં આઈ લખ્યો છે, લખેલો છે ને, હવે એની ઉપર ઊન તમારે ચીપકાઈ દેવાનું. પછી જ્યારે ઊન ચૂપકેલું એટલે આટલો ભાગ શું થઈ જાય, ઉપસી આવે. પછી એની ઉપર આપણે આકાર ફેરવીએ, તો આંગળી ફેરવીએ તો આપણને કેવું લાગે, સરળ લાગે કે મુશ્કેલ લાગે? સરળ લાગે ને, કારણ કે ઉપસેલા ભાગ ઉપર આપણે આંગળી ફેરવશું તો આપણને તે અક્ષર ઓળખવો સરળ થઈ રહેશે. એવી રીતે મેં તમને આકારો પણ બતાવેલા છે. તમારા મિત્રને આ જ રીતે કાગળ ઉપર આકાર બનાવવાનું કહો. હવે તમે આંગળીઓની મદદથી તે ઓળખો. આ તમે અક્ષર લખો, તેવી રીતે મેં તમને આકાર પણ બતાવેલા છે. શરૂઆતમાં મેં તમને આકાર અને કક્કો પણ બતાવી જ દીધો છે. શરૂઆતમાં ABCD છે, બ્રેલ લિપિની મદદથી કઈ રીતે ઓળખી શકાય તેને આપણે પ્રયત્ન કરવાનો છે, એવી રીતે ઓળખવાનો. આ પ્રવૃત્તિ બાળકો બધા બાળકોએ જાતે કરવાની છે. આકારો દોરવાના કે અક્ષરો લખવાના, અને આવી રીતે જ તમારે ઉપર ઊન હોય કે જાડો દોરો હોય, ગોદડા સીવવાનો કે સૂતળી હોય, એની મદદથી તમારે આ આકારો ઓળખવાનો અને પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરવાનો છે. પછી કાગળનો જાડો ટુકડો લો, તેના ઉપર સોય અથવા પેન્સિલની મદદથી લીટી બનાવો. બાળકો એ કાગળનો ટુકડો લેજો અને સોય કે પેન્સિલની મદદથી તમારે લીટી બનાવવાની, અને લીટી ઉપર તમારે શું કરવાનું છે, નાના નાના અંતરે બિંદુ બનાવવાના છે. તમે જે જોઈ શકો છો કે આ કાગળ પાછળની બાજુ ઉપસી આવશે. હવે તમારા મિત્રને આંખો બંધ કરી અને તેના ઉપર આંગળી ફેરવવા માટે કહો. જેમ કે અહીંયા આમ આપણે એમ દાબીને ટપકા કરશું ને બાળકો, આવી રીતે, તો પાછળ એ ટપકાઓ આમ જો અહીંયા ઉપસી આવેલા છે ને બાળકો, તે એ ઉપસી આવશે. અને પછી આપણે આંગળી ફેરવવાની કહેવાની, એટલે એ આકાર બનાવેલ છે તે જણાવવા કહો. તો એ ઉપસી આવેલ જે ભાગ છે એના ઉપર આંગળી ફેરવશું એટલે આપણને ખબર પડી જશે. જેમ કે મેં અહીંયા આવી રીતે જુઓ, હજી આ બી કરી દો. જુઓ બાળકો, અહીંયા તો જો આ દેખાય છે ને, આ જે ટપકા ઉપસી આવે છે ને એના ઉપર આંગળી ફેરવશું તો આપણને તે આકાર ઓળખવો સરળ થઈ રહેશે. આ તો મેં ખાલી આ અક્ષર લખેલો છે. આવી રીતે મેં તમને જે આકારો બતાવેલા પણ છે, તમારે તમારી રીતે આકારો દોરવાના, અને આ બે પ્રવૃત્તિ કરવાની છે. તો દોરાવાળી પ્રવૃત્તિ પણ કરવાની છે, અને આ ટપકાવાળી પ્રવૃત્તિ કરીને મને મોકલવાની છે. પછી વિચારો કે જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે. તો તેઓ બ્રેલ લિપિની મદદથી, એ લોકોએ અભ્યાસ કરેલો હોય છે બ્રેલ લિપિનો, એની મદદથી તેઓ વાંચી શકતા હશે. તો ચાલો બાળકો આપણે બ્રેલ લિપિ વિશે જાણીએ. બ્રેલ લિપિ કોણે લખેલી છે મેં તમને એનો ફોટો મોકલેલો છે. લુઈસ બ્રેલ, એનો ફોટો તમે જોયો છે ને, મેં તમને મોકલેલો જ છે શરૂઆતમાં. આપણે વિડિયાની શરૂઆતમાં તે આકારો અને ફોટો મેં તમને મોકલી દીધો છે. તે કોણ છે? લુઈસ બ્રેલ છે. તો એમના વિશે આપણે જાણીએ. તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે. આ પુસ્તકો કેવી રીતે બને છે? આ પુસ્તકોનો સૌ પ્રથમ વિચાર કોણે કર્યો? તો આપણે તેના વિશે જાણવાનું છે. જો બાળકો, આટલે લખેલી છે આ બ્રેલ લિપિ. આ કક્કો છે ને, મેં શરૂઆતમાં તમને આખો કક્કો મૂકેલો જ છે. અહીંયા ગ આપેલો છે. મેં તમને કીધેલું છે કે 6 ટપકા દ્વારા તેઓનો અભ્યાસ થાય છે. આ જો 1 2 3 4 5 6 છે ને, તો આવી રીતે ગ હોય ને
એમાં આવી રીતે આ જમણા હાથ બાજુ બે ને ડાબા હાથ બાજુ બે ટપકા ઉપસેલા હોય તેને ગ કહેવાય છે ને. આ મ છે એમાં જો આ 6 ટપકા છે એમાં આ બાજુ જમણા હાથ બાજુ આવી રીતે છે ને ડાબા હાથ બાજુ આવી રીતે ટપકા ઉપસેલા છે કે નહીં? તો એને શું કહેવાય? આવી રીતે આ ટપકા ઉપસેલા હોય એને લોકો મ કહે છે. ન માં આવી રીતે ટપકા ઉપસેલા હોય, જ માં આવી રીતે, બધામાં આવી રીતે અલગ અલગ ટપકા ઉપસેલા હોય છે. જમણી બાજુ અને ડાબી બાજુ, જો અહીંયા જમણી બાજુ 1 છે અને ડાબી બાજુ 2 છે, એટલે બે બાજુ બે છે, પણ આમાં ઉપલા 2 છે ને આમાં ઉપરનો ને નીચેનો છે. એટલે આવી રીતે 6 ટપકાઓની મદદથી તે લોકો અક્ષરો ઓળખી શકે છે. આને શું કહેવાય? બ્રેલ લિપિ. મેં તમને આખો કક્કો મૂકેલો જ છે ને તમારે એ રીતે પ્રયત્ન કરવાનો છે ને જોવાનું છે. બોલવા ઉપરાંત અભિનય કે ઈશારા દ્વારા આપણે સંવાદ કરી શકીએ. વર્ગમાં બોલ્યા વગર વાત કરવાની પ્રવૃત્તિઓનું આયોજન કરવું. બોલ્યા વગર આપણે તમારા મિત્ર સાથે પણ આવી રીતે બોલ્યા વગર પ્રવૃત્તિ કરવાની છે ઈશારા દ્વારા. કોઈ ઈશારા દ્વારા તમને એક વાત કહે ને તમારે તે ઓળખવાની છે. એવી પ્રવૃત્તિ પણ તમે વર્ગમાં ઘરે કરી શકો છો, મિત્ર સાથે કે ભાઈ બહેન સાથે મળીને. જુઓ આ કોણે લખેલી છે બ્રેલ લિપિ? લુઈસ બ્રેલે. તો ચાલો તેમની ઓળખ મેળવે. લુઈસ બ્રેલ ફ્રાન્સના હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ને ત્યારે તેમના પિતાજીના ઓજાર સાથે રમતા હતા. એકાએક કોઈક અણીદાર સાધન તેમની આંખોને વાગ્યું. જુઓ બાળકો, 3 વર્ષના હતા ને ત્યારે તેમના પિતાની સાથે એ રમતા હતા ને તો એમના પિતાજી જે ઓજારનો ઉપયોગ કરતા હતા ને એનાથી રમતા હતા. 3 વર્ષના હતા ત્યારે તેમના પિતાજી ના ઓજારો સાથે તે રમતા હતા ને તો એકાએક જ એમના પિતાજીનું જે ઓજાર હોય તે એક અણીદાર હતું, તે સાધન તેની આંખને વાગ્યું. તેમણે આંખો ગુમાવી. લુઈસ બ્રેલને ભણવામાં ખૂબ જ રસ હતો. દેખાતું ન હતું છતાંય તેમણે હાર ન માની. તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. તેઓને જણાયું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. આખરે તેઓને રસ્તો મળ્યો. વાંચવા અને લખવાની આ રીતને બ્રેલ લિપિ તરીકે ઓળખાવી છે. જ્યારે તેમને દેખાતું નહોતું ને બાળકો ત્યારે તેમને આવી રીતે બ્રેલ લિપિનો ઉપયોગ કર્યો. આવી રીતે કક્કો પર લખી શકાય, ABCD પર લખી શકાય, 1 2 બધું જ લખી શકાય. તે રીતે તેમણે આનો ઉપયોગ કરી અને પછી તેઓ વાંચતા લખતા શીખી ગયા. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે. જો બાળકો આ રીતે ઉપસેલા બિંદુઓ હોય છે, આવી રીતે 6 ટપકા હોય છે ને આવી રીતે ઉપસેલા હોય છે. તેની મદદથી તેઓ વાંચી શકે છે. તેના ઉપર તેઓ આંગળી ફેરવીને વાંચી શકાય. આ લિપિ 6 બિંદુઓ પર આધારિત છે. બ્રેલ લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે. આનાથી વાંચવું અને લખવું સરળ બનશે. બ્રેલ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. બ્રેલ લિપિમાં હવે કોમ્પ્યુટરની મદદથી પણ એવો લખી વાંચી શકે છે. એટલે જેઓ જોઈ નથી શકતા ને તેઓ કઈ રીતે પોતાના જીવન વ્યવહારમાં કેવી રીતે પોતાનું જીવન ગુજારે છે, કઈ રીતે એમને કઈ રીતનો ઉપયોગ કરી શકે છે. જેમ કે જે રસ્તા પસાર કરવા માટે તેઓના માટે એક બ્લાઇન્ડ સ્ટીક હોય છે. પછી લખવા વાંચવા માટે આવી રીતે એમના પાસે બ્રેલ લિપિ હોય છે. આ બધાનો અભ્યાસ કરીને તેઓ પોતાના જીવનમાં પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. આ રીતે રવિભાઈ કઈ રીતે પોતાનું જીવનમાં કઈ રીતે પોતાના કામ કરી શકે છે તે બધું જ તમારે આવી રીતે એનો અભ્યાસ કરવાનો છે. તો આજે બાળકો આપણે આંખે પાટા બાંધીને ઘરમાં પણ વસ્તુ ઓળખવાની છે ને આ રીતે એક રમત પણ રમવાની છે. અને આ જે સવાલ જવાબ છે તે તમારે નોટબુકની અંદર બાળકો લખવાના છે અને બધા જ બાળકોએ મને આવી પ્રવૃત્તિ કરીને મોકલવાની છે. અત્યારે હું શાળામાં નથી એટલે તમને નથી કરીને બતાવતી, પરંતુ સરળ છે. તમારે આકારો મેં તમને ફોટા મોકલેલા છે. આકારોમાં આવી રીતે ઊન કે દોરા દ્વારા તમારે અક્ષરો કે આકારો દોરવાના છે અને ઉપસી આવેલા ભાગને આંગળી દ્વારા કઈ રીતે ઓળખાવી શકાય તે પ્રવૃત્તિ કરવાની છે. અને ટપકાવાળી પ્રવૃત્તિ પણ આ રીતે બાળકો તમારે કરવાની છે અને મને મોકલવાની પણ છે. ને આ જે કક્કો લખેલો છે તે તમને જોવા માટે અને તમને અભ્યાસ કરવા માટે મેં તેનો ફોટો પણ મોકલેલો છે. અને બીજું આ લુઈસ બ્રેલ ફ્રાન્સના હતા. તેમની ઓળખ એટલે કે એમના વિશે એક નોંધ સરસ અક્ષરે તમારે લખવાની છે. હું તમને તેનો ફોટો પણ મોકલું છું અને બીજા 2-3 વધારાના સવાલ જવાબ પણ મોકલું છું ફોટા દ્વારા. તે પણ તમારે લખવાના છે, વાંચવાના છે અને તૈયાર
કરવાના છે. તો આ જ રીતે આજે આપણે પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી પૂર્ણ કરીએ છીએ. તો આટલી પ્રવૃત્તિ કરીને મને મોકલવાની છે. નમસ્તે બાળકો.